ભરૂચથી સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચના આશરે રોડ પર ગંદકીનું સામ્રાજ્ય જામ્યું। ગંદકી અને દુર્ગંધથી રોગચાળાની દહેશત સેવાઈ રહી છે। કચરો ઉઠાવવામાં તંત્ર ઉદાસીન। આશરે રોડની હાલત ડમ્પિંગ સાઇટ જેવી થઈ ગઈ છે। દુર્ગંધને કારણે રોડ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। સરકારનું સ્વચ્છતા અભિયાન પેપર પર જોવા મળી રહ્યું છે, કાગળ પર જોવા મળી રહ્યું છે। તંત્રએ જોડાવ્યા છે સ્વચ્છતા અભિયાનના ધજાગરા। ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। 10 થી વધુ સોસાયટીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે। દુર્ગંધ અને કચરાને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। જાહેરમાં કચરો ફેંકનારને દંડ કરવાની માંગ ઉઠી છે। મારું નામ જીતેન્દ્ર પ્રજાપતિ, હું અહીંનો સ્થાનિક રહેવાસી છું અને આશ્રય સોસાયટી પાસે થઈને વારંવાર અમારે અવર જવર કરવી પડે છે। તો જોઈએ છે આશ્રય સોસાયટીની સામે અહીંયા આગળ એટલો બધી ગંદકી અને કચરો લોકો નાખે છે। તો સ્વચ્છ ભારત જે મોદી સાહેબનું અભિયાન છે છેલ્લા 25 વર્ષથી ચલાવી રહ્યા છે, તો એ સ્વચ્છ ભારતમાં આપણે કેવી રીતના રહી શકીશું? આપણે જ અહીંયા આગળ જો કચરો નાખીશું અને આપણે જ અહીંયા આગળ ગંદકી ફેલાવીશું તો આપણે સ્વચ્છ કેવી રીતના કરીશું? લોકોના આરોગ્ય સાથે આપણે હાથે કરીને આપણે ચેડા કરી રહ્યા છે અને આપણા પોતાના આરોગ્ય સાથે પણ આપણે ચેડા કરી રહ્યા છે।